થયું છે અને અત્યાર સુધી તપાસમાં શું અપડેટ સામે આવી? રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો, જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાયસન્સ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલી હતી. આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે 4 વાગે આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે, જેથી આજે 109 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો, અટેમ્પ્ટ ટુ મર્ડરનો. એમાં મર્ડરની કલમ BNS 103 ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં FSL દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું. બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે. CCTV જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે. અને જે લાલજીભાઈ છે એમની પાસે લાયસન્સ્ડ વેપન હતું, તો આ એમનું જે લાયસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાર્ટ્રિજ એ પણ કબજે કરવામાં આવ્યા છે. અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવ્યા. આ ઘટનાનું કારણ શું સામે આવ્યું છે તપાસમાં? જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી. જેની સાથે સંબંધ હતા તૃષાબેનને, એમની સામે કોઈ ગુનો અથવા એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં? એમને આ ગુનાની તપાસના કામે સમન્સ આપી અને તપાસના કામે બોલાવવામાં આવેલા છે. મેડમ, જેમને આશરો આપ્યો તેમને પણ ત્યારે જાહેરમાં માર મારવાનો, તેમને કોઈ પૂછપરછ? સોરી, ત્યારે આશરો જે આપનાર છે પૂજાબેન, તેમને પણ કોને આશરો આપ્યો? કોઈ આરોપીને? ના, તૃષાબેનને. ત્યાં એમને સાથે રહેતા હતા. નહીં, એટલે તૃષાબેન ત્યાં રહેતા હતા ને એમના પરિવારજનો દ્વારા પણ એના પુત્રને માર મારવામાં. કેટલા સમયથી બંને વચ્ચે આ ચાલતું હતું? જે તૃષા જે હસબન્ડ વાઇફ છે એની વચ્ચે છેલ્લા 1.5 મહિનાથી આ બાબતે ચર્ચા ચાલુ હતી અને તૃષાબેન છે એ છેલ્લા 1.5 મહિનાથી એમના હસબન્ડથી અલગ રહેતા હતા. લાલજીભાઈના કોઈ પરિવારજનો ફરિયાદ નોંધાવી? ના, લાલજીભાઈના પરિવારજનો દ્વારા હાલ કોઈ ફરિયાદ નોંધવામાં આવી.